નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 15મી ઓગસ્ટના રોજ મોદીજી દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે દરેક દેશવાસીઓની હવે દિવાળી સુધરશે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને હવે મોંઘવારીમાં મોટો ઘટાડો થશે। દિવાળી પહેલા જ દરેક લોકોના જીવન બદલાઈ જવાના છે। જી હા મિત્રો, વડાપ્રધાન મોદીએ જે છે તે મિત્રો 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લેથી મોટું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે વડાપ્રધાને કે શેરી વિક્રેતાઓ માટે શરૂ કરાયેલી યોજના પીએમ સ્વનિધિ યોજનાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો અને મિત્રો મોદીજીએ જણાવ્યું કે લાલ કિલ્લા પરથી તેમણે કહ્યું કે અમે દિવાળીના અવસર ઉપર એક નવો જીએસટી રિફોર્મ લાવી રહ્યા છીએ અને આ ફેરફાર કરવાથી જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે, જેનાથી લોકો માટે ટેક્સ ઓછો થશે। જ્યાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે જીએસટીનો એક સ્લેબ જે છે તે હટાવવામાં આવશે, જેનાથી લોકોને પુષ્કળ ફાયદો થવાનો છે। જો મિત્રો તમને સરળ શબ્દોમાં સમજાવું તો મિત્રો સરકાર જીએસટી દરોમાં ફેરફાર કરવા જઈ રહી છે, જેથી જે વસ્તુ ઉપર જીએસટી લાગે છે તે ઓછું થવાને કારણે બજારમાં મળતી વસ્તુઓ તમને સસ્તી મળશે। અત્યારે મિત્રો જીએસટી જે છે તે બધી જ વસ્તુ ઉપર લાગે છે, ખાવા પીવાની વસ્તુથી લઈને કપડાં કે કોઈ પણ વાહન ખરીદો, નાનામાં નાની કોઈ પણ વસ્તુ ખરીદો, બધા ઉપર મિત્રો જીએસટી લાગે છે। તો આ જીએસટીની દરોની અંદર મિત્રો ઘટાડો થશે, જેથી વસ્તુઓ સસ્તી મળશે અને લોકોની દિવાળી સુધરશે તેવું મોદીજીએ કહ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધું। ગુજરાત ઉપર હવે આગામી 3 દિવસ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ અને પૂર જેવા વરસાદો પડશે, જેની શરૂઆત થઈ ગઈ છે। જ્યાં મિત્રો છેલ્લા 10 કલાકમાં ગુજરાત રાજ્ય ઉપર છોતરા કાઢતો વરસાદ પડ્યો છે, જેમાં ગીર સોમનાથથી લઈને અમરેલી, જુનાગઢ, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં સાથે જ સુરત અને વલસાડમાં આજે મિત્રો જે છે તે અતિ ભારે વરસાદ નોંધાણો છે। તેની સાથે જામનગર લાગુના વિસ્તારોમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો હવે જે છે આગામી 2 થી 3 દિવસ ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદના એલર્ટ છે। તેમાં પણ હવે મિત્રો જન્માષ્ટમીના દિવસથી લઈને 19 તારીખ સુધી એટલે કે 16, 17, 18 અને 19 ઓગસ્ટની અંદર ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો અતિ ભયંકર વરસાદો થવાના છે તેવી આગાહી મળી છે, જેમાં મિત્રો પૂર અને અતિવૃષ્ટિ જેવા વરસાદો પડશે। તો દરેક લોકોએ સાવચેત રહેવું, જેની શરૂઆત થઈ પણ ગઈ છે અને હવે મિત્રો આખા ઓગસ્ટ મહિનાનો જે વરસાદ અત્યાર સુધી લંબાયો છે તે હવે પછીના 5 દિવસની અંદર ખાબકી જશે। આટલું જ નહીં મિત્રો, આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલવાનો છે। 27 થી 28 તારીખ સુધી અત્યારથી શરૂ થયેલો વરસાદ જે છે તે મિત્રો ચાલે તેવી આગાહી છે। તેમાં પણ આવનારા 3 દિવસ જે છે તે અતિ ભારે રહેવાના એંધાણ। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જણાવીએ તો મોદીજી આપશે હવે બધાને 15,000 રૂપિયાની સહાય। જ્યાં મિત્રો 15મી ઓગસ્ટે મોદીજી દ્વારા પ્રવચન કરવામાં આવ્યું, તેમાં મિત્રો ભાષણ દરમિયાન તેમણે નવી યોજનાની લોન્ચ કરી એટલે કે નવી યોજના જાહેર કરી, જેમાં મોદી સરકાર મિત્રો દેશના બધા જ લોકોને 15,000 રૂપિયાની સહાય આપશે। જ્યાં મિત્રો પ્રધાનમંત્રી મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુવાનો માટે મોટી ભેટ આપી છે। દેશના કરોડો યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાની ફાળવણી કરી છે। આ યોજના મિત્રો છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, એટલે કે મિત્રો આ યોજનાનું નામ છે વિકસિત ભારત રોજગાર યોજના અને આ યોજનાની અંદર સરકાર જે છે તે 3.5 કરોડ યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે। એટલું જ નહીં, સરકાર દ્વારા 15,000 રૂપિયા પણ દેશના બધા જ યુવાઓને આપવામાં આવશે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ યોજના હેઠળ યુવાઓને નવી નોકરીની નવી તકો મળશે। એટલું જ નહીં, તેમણે કહ્યું કે ખેડૂતો માટે પણ ઘણી બધી યોજનાઓ પર અત્યારે સરકાર કામ કરી રહી છે। મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જે આજે લાખો મહિલાઓની મદદ કરી રહી છે। એટલે કે સરકાર અત્યારે યોજના ઉપર વધારે ધ્યાન આપી રહી છે અને યુવાઓ માટે સરકારે નવી યોજના આજે જાહેર કરી, જેને લઈને મિત્રો 15,000 રૂપિયા દરેક યુવાને આપવાની સરકારની જાહેરાત લાલ કિલ્લેથી આજે કરી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મોદીજી દ્વારા કરવામાં આવ્યું મોટું એલાન, કાં તો લોહી વહેશે કાં તો પાણી વહેશે, એક સાથે લોહી અને પાણી વહી શકે નહીં તેવું મિત્રો પાકિસ્તાન ઉપર ચેતવણી જાહેર કરી। મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા દિવસોથી પાકિસ્તાન લગાતાર નાપાક હરકત કરી રહ્યું છે અને ભારતને જે છે તે લગાતાર ધમકીઓ આપી રહ્યું છે। તેની વચ્ચે ભારત દેશના વડાપ્રધાન દ્વારા મોટી હુંકાર ભરવામાં આવી છે। સ્વતંત્રતા દિવસના રોજ મિત્રો પ્રધાનમંત્રી મોદીજીએ લાલ કિલ્લેથી મોટી ધમકી આપી દીધી છે, ચેતવણી આપી દીધી છે। આ દરમિયાન મિત્રો તેમણે
તેમણે કહી દીધું કે પાકિસ્તાને ચેતવણી આપતા તેમણે કહી દીધું કે પાણી અને લોહી એક સાથે વહી શકશે નહીં, કારણ કે મિત્રો ભારતે પાકિસ્તાનને જતું સિંધુ નદીનું પાણી રોક્યું છે, જેથી પાકિસ્તાનમાં ભૂખ મરા જેવું છે, ત્યાં મિત્રો પાણીની ખૂબ અછત છે, જેને લઈને મિત્રો પાકિસ્તાન લગાતાર પાણી માંગી રહ્યું છે, તેને લઈને મોદીજીએ કહ્યું કે પાણી મળશે નહીં, સાથે જ સિંધુ જળ સંધિ જે છે તેને આગામી દિવસોમાં સ્થગિત પણ કરવાની મોદી સરકારે ચેતવણી આપી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા. દરેક ગુજરાતવાસીઓ ધ્યાન આપે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકનારા લોકો હવે થઈ જાય સાવધાન. હર્ષ સંઘવીએ આપી હતી કડક ચેતવણી. જાહેરમાં થૂંકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે. એટલું જ નહીં, પાન મસાલા માવા ખાઈને મિત્રો જે છે તે જ્યાં ત્યાં થૂંકવું નહીં તેવી પણ લોકોને સલાહ આપી. અને જો કોઈ પાન અને માવા ખાય છે તો ડસ્ટબિનમાં જ થૂકવું. તો જાહેરમાં થૂંકતા પકડાશે તો કડક પગલાઓ લેવામાં આવશે તેવી પણ હર્ષ સંઘવીએ નવા નિયમો કડક નિયમો લાગુ કર્યા હતા. મિત્રો તમને જણાવી દઉં તો જો તમે પણ પાન મસાલા ગુટખા ખાવશો તો મિત્રો ભારતની અંદર સ્વચ્છતા જાળવવી, રસ્તા ઉપર ગમે ત્યાં ના થૂકવું, જ્યાં મિત્રો ડસ્ટબિન હોય તેમાં જ થૂકવું. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે પેટ્રોલ અને વીજળી મફતમાં આપવામાં આવશે. મોટી જાહેરાત કરવામાં આવી. જ્યાં મિત્રો સાબરકાંઠામાં મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે મારે વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે અને પેટ્રોલનું બિલ પણ લોકોનું ઝીરો કરી દેવું છે. જ્યાં મિત્રો આ વાત છે સપ્ટેમ્બર મહિનાથી પહેલાની, એટલે કે અંદાજિત 1 વર્ષ હવે થવા આવ્યું છે. ગયા વર્ષે મિત્રો આવા સમયે જે છે તે મોદીજી દ્વારા જાહેરાત કરીને કહેવામાં આવ્યું હતું કે ગુજરાત અને ભારતની અંદર રહેતા લોકોની વીજળીનું અને પેટ્રોલનું બિલ હું ઝીરો કરી દઈશ, એવી મારી પાસે યોજનાઓ છે. જો કે મિત્રો આ વાતને હવે વર્ષ પૂરું થવા ઉપર આવ્યું છે. મોદીની સરકાર પણ ત્રીજી વાર બની ગઈ છે, છતાં પણ મોદીજી દ્વારા આપવામાં આવેલું આ નિવેદન હજુ જે છે તે મિત્રો પૂરું થયું નથી. અને ભવિષ્યમાં મિત્રો આ અંગે સરકાર કોઈ યોજના લાવશે અને જણાવશે તો અમે તમને માહિતી આપી રહીશું. મિત્રો તમને શું લાગે છે, શું ખરેખર મોદી સરકાર મફત વીજળી અને પેટ્રોલ આપશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ખેડૂતોના પૈસા ડબલ થશે. નવી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જી હા મિત્રો, વાત કરીએ તો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની જાહેરાત કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં જે છે તે રોકાણ કરવાનું રહેશે અને ખેડૂતો રોકેલા પૈસા જે છે તે મિત્રો ડબલ થશે. જ્યાં મિત્રો આ યોજનામાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું પણ રોકાણ કરી શકો, 1000 રૂપિયાથી પણ રોકવાનું શરૂ કરી શકો. આ યોજનાની અંદર સરકાર જે છે તે રોકેલા પૈસાનું 7%થી વધારે વ્યાજ ખેડૂતોને આપે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો તમારા જે રૂપિયા રોકેલા છે તે ટૂંક જ મહિનાની અંદર, કેટલાક મહિનાઓની અંદર, ગણતરીના મહિનાઓની અંદર ડબલ થઈ જશે. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય અને તમારે પણ પૈસા ડબલ કરવા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને તમે પણ આ યોજનાનું ફોર્મ જે છે તે મિત્રો ભરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો દર મહિને 1200 રૂપિયાનું પેન્શન સરકાર આપશે. જી હા મિત્રો, જણાવીએ તો દેશના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરવામાં આવી. તો મિત્રો તમારી ઘરે પણ વડીલો છે, વૃદ્ધો છે, તો તમે પણ આ યોજનાની અંદર ફોર્મ ભરી દેજો, જેમાં તમારા પરિવારોને વૃદ્ધો છે તેમને દર મહિને પેન્શન મળશે 1200 રૂપિયાનું. ગુજરાતમાં મિત્રો વૃદ્ધ અને વડીલો માટે સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. આ યોજનાની અંદર મિત્રો 60 થી લઈને 80 વર્ષ ઉંમરના 80 વર્ષના લોકો છે તેમને મિત્રો જે છે તે 1250 રૂપિયાનું પેન્શન જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. તો જો તમારી ઘરે પણ આવા કોઈ વડીલો હોય તો તેના નામે તમે પણ ફોર્મ ભરી શકો, જેમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત દર મહિને 1200 મળશે. તમે આ ફોર્મ ભરવા માટે મિત્રો ગામડા વિસ્તારોમાં VCEની કચેરીએ જઈ શકો, શહેરી વિસ્તારોમાં મામલતદારની કચેરીએથી તમે આ ફોર્મ ભરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની સહાય. તો મિત્રો તમારી પાસે પણ જો આધાર કાર્ડ હોય તો આ યોજનાનો લાભ લઈ લેજો, કારણ કે આધાર કાર્ડના દસ્તાવેજની સાથે જ તમને જે છે તે 50,000 આપવામાં આવશે. જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને તમારે કંઈક મોટો નવો બિઝનેસ અથવા ધંધો શરૂ કરવો હોય તો તમને પણ પૈસા મળશે. આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. એ યોજના છે કે આ યોજના એવા લોકો માટે છે કે જે મિત્રો જે છે તે પોતાનો નવો નાનકડો વ્યવસાય અથવા ધંધો શરૂ કરવા માંગતા હોય અને તેમની પાસે પૈસા ના હોય. આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર તરફથી ચલાવવામાં આવતી આ સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે તમને 50,000 રૂપિયાની સહાય આપશે. જેમાં આ યોજનાની અંદર જે છે તે મિત્રો શહેરી વિક્રેતા, મજૂર કે કોઈ અન્ય વ્યક્તિ કે જે કરિયાણાથી લઈને ફળ, શાકભાજી કે આવી નાનકડી કોઈ દુકાન ખોલવા માંગે છે તો તેમને સરકાર હવે સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન આપશે. જો મિત્રો તમારે પણ આ રીતની કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો તમે પણ યોજનાના ફોર્મ જે છે તો યોગ્ય ડોક્યુમેન્ટ સાથે ભરી શકો. તમે આપેલી મિત્રો અરજી જે છે તે પાસ થશે ત્યારે તમે આપેલા બેંક ખાતા નંબરની અંદર પૈસા જમા થઈ જશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મઘાના મોંઘા પાણી કહેવત મિત્રો જે છે તે હવે સાચી પડશે। મિત્રો જણાવી દઈએ તો 16 ઓગસ્ટ 2025 જન્માષ્ટમીના દિવસે જ મઘા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો નવું નક્ષત્ર બેસી રહ્યું છે અને આ મઘા નક્ષત્ર બેસતા જ ગુજરાત રાજ્યમાં 15 ઇંચના વરસાદો શરૂ થઈ જશે। પરંતુ બીજી તરફ મિત્રો આ મઘા નક્ષત્રની અંદર જે વરસાદ આવે છે તેને અમૃત સમાન પાણી પણ ગણવામાં આવે છે, કારણ કે 16 તારીખથી બેસી રહેલું મઘા નક્ષત્ર ખૂબ જ સારું છે, કારણ કે આ નક્ષત્રમાં પડતા વરસાદો ખેડૂતો માટે, ખેતી પાકો માટે પણ ખૂબ કામના છે અને તબિયત માટે, લોકો માટે પણ સારા છે। જેથી મિત્રો એક કહેવત છે કે મઘાના મોંઘા પાણી। જાણીએ મિત્રો કે મઘા નક્ષત્રના પાણીથી કયા કયા ફાયદા મળશે। તો સૌથી પહેલા તો મિત્રો આંખોના કોઈ પણ રોગ માટે મઘા નક્ષત્રનો પાણીનો તમે ઉપયોગ કરી શકો। 2 ટીપા આંખમાં પાડી શકો જેનાથી તે મટી જશે। મઘા નક્ષત્રનું પાણી મિત્રો આખા વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈ પણ દર્દ માટે તમે આ પાણી ઉત્તમ ગણી શકો। જો મિત્રો કોઈ પણ આયુર્વેદિક દવા તમે લેતા હોય તો આ પાણી સાથે લેવાથી દવાના ફાયદાઓ વધી જાય છે। તમારા ઘરમાં થતી રસોઈમાં પણ મિત્રો તમે આ પાણી વાપરી શકો, કારણ કે પીવા લાયક ઉત્તમ પાણી આને ગણવામાં આવે છે। તેની સાથે મિત્રો ઘરમાં નવા થતા કોઈ પણ કાર્યની અંદર દેવી દેવતા ઉપર મિત્રો આ પાણીનો અભિષેક અથવા છંટકાવ કરવાથી પણ આ પાણીને પવિત્ર માનવામાં આવે છે। અને સૌથી મોટું મહાદેવની મિત્રો શિવલિંગ ઉપર જે છે તે મઘા નક્ષત્રના પાણીનો ઉત્તમ જે છે તે ઉપયોગ ગણવામાં આવે છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અમેરિકાની નવી ધમકી ખાસ દરેક દેશવાસીઓ જોઈ લેજો। જ્યાં મિત્રો અમેરિકા લગાતાર ભારતને દબાવવાની કોશિશ કરી રહ્યું છે, લગાતાર ભારત ઉપર ટેક્સ વધારી રહ્યું છે, જેને લઈને અમેરિકાએ આજે મિત્રો એક નવી મોટી ધમકી આપી છે। જ્યાં મિત્રો અમેરિકાએ જે 50% ટેરિફો ભારત ઉપર લગાવ્યા છે તેનાથી અમેરિકાને એવું હતું કે ભારત ગભરાઈ જશે, ડરીને ભારત અમેરિકા સાથે વાત કરશે, પરંતુ આવું થયું નથી। ભારત જરીક પણ મિત્રો અસર જોવા મળી નથી। ભારતે મિત્રો જે છે તે સેજ પણ મિત્રો ડરવાની હિંમત નથી કરી, જેનાથી અમેરિકા હવે વધારે ઉશ્કેરાઈ ગયું છે। ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રો અહીંયા બેઇજ્જતી થઈ ગઈ છે, જેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ મિત્રો હવે હાંફળા ફાંફળા થઈ રહ્યા છે। તેમણે ભારત ઉપર વધારાનું ટેરિફ લગાવવાની આજે જે છે તે બીજી ધમકી આપી છે, એટલે કે 50% ઉપર હવે નવા ટેક્સ, નવા ટેરિફો લગાવવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ તો 15મી ઓગસ્ટના રોજ જે છે તે વ્લાદિમીર પુતિન એટલે કે રશિયાના પ્રેસિડેન્ટ પુતિન અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની એક મોટી મીટિંગ છે। આ મીટિંગની બાદ પછી મિત્રો ફેસલો થશે કે ભારત ઉપર હવે વધારાના ટેરિફો લાગશે કે નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં જે છે તે યોજનાઓ અધૂરી હાલતમાં જોવા મળી, મોટા સમાચાર સામે આવ્યા। જ્યાં મિત્રો તમે જાણો છો કે સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ શું ખરેખર આ યોજનાનો લાભ દરેક લોકો સુધી પહોંચે છે કે નહીં તેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો। તેની અંદર જાણવા મળ્યું કે ખરેખર ગુજરાત સરકાર દ્વારા ઘણી યોજનાઓ તો ચલાવવામાં આવે છે, પરંતુ અનેક યોજનાઓના પૈસા લોકો સુધી પહોંચતા જ નથી। જ્યાં મિત્રો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે તે પ્રમાણે રાજ્યમાં 213 એવી યોજનાઓ છે કે જે મિત્રો હજુ પૂરી થઈ નથી। તેની માટે મિત્રો 12,000 કરોડ રૂપિયાનું પેકેજ પણ મૂકવામાં આવ્યું છે। આ રિપોર્ટમાં મિત્રો સામે આવ્યું છે કે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે સહાય પૂરી પાડવા માટે, તેના ખાતામાં 8,000 કરોડ રૂપિયા વપરાયા વગરના પડ્યા છે। એટલે કે સરકારે જે 213 યોજના માટે 12,000 કરોડ રૂપિયા ફાળવ્યા, તેમાંથી 8,000 કરોડ રૂપિયા તો મિત્રો વાપર્યા વગરના એજન્સીઓના ખાતામાં જ પડ્યા છે તેવું જણાવવામાં આવ્યું। એટલે કે પૈસા લોકો સુધી ખરેખર પહોંચ્યા જ નથી, યોજનાઓ જે છે તે અધૂરી જોવા મળી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી। મિત્રો આજે જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે છે તે દેશવાસીઓ માટે અને ગુજરાતના નાગરિકો માટે મોટી જાહેરાતો કરી છે, જેમાં ગુજરાત રાજ્યમાં મિત્રો ઇન્સેક્યુટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત હવે 1.47 લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ જે છે તે જાહેર કરવામાં આવ્યું। આ સાથે જ 1.65 લાખ કરતા વધારે લોકોને સીધી રોજગારીનું સર્જન પણ કરવામાં આવશે। એટલે કે મિત્રો ગુજરાતના નાગરિકોને હવે વધારે નોકરીઓ આપવામાં આવશે, જેનાથી જે બેરોજગાર લોકો છે, જે રોજગાર માટે વલખા મારી રહ્યા છે, તેવા લોકોને રોજગાર મળશે અને નોકરી મળશે। અને 1, 2, 3 નોકરી નહીં, 10,000 કે 20,000 નહીં, સીધી 1.5 લાખથી વધારે લોકોને નોકરીઓ, રોજગારો પૂરી પાડવામાં આવશે। ગાંધીનગર ખાતે મિત્રો ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીએ મિત્રો જે બેઠક બોલાવી હતી તેની અંદર નિર્ણય લીધો છે। 1478 કરોડ રૂપિયાનું મિત્રો જે છે તે બજેટ પણ ફાળવવામાં આવ્યું છે, પેકેજ પણ લગાવવામાં આવ્યું છે, જેમાં 22 મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી, જેમાં અંદાજિત 4,136 જેટલી નવી રોજગારીનું જે છે તે પણ મિત્રો સર્જન સરકાર તરફથી કરવામાં આવશે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો વિકસિત ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે। જી હા મિત્રો, જણાવીએ તો રેશન કાર્ડ ધારકો સાથે સાથે મિત્રો જે છે તે ચેતવણી એક મોટી આપવામાં આવી, કારણ કે ખાસ કરીને તમને જણાવી તો વિકસિત ગુજરાતમાં હાલ કુલ મળીને 3.7 કરોડ NFSA રેશન કાર્ડ ધારકો છે અને કાર્ડ ધારકોને મફતમાં ઘઉં અને ચોખા આપવામાં આવે છે। વિકાસના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, ત્યારે મિત્રો અસલિયત એ છે કે લોકોને 2 ટક ખાવાના ફાંફા છે, કારણ કે 3.5 કરોડ લોકો એવા છે ગુજરાતની અંદર કે જે મિત્રો 2 ટક ખાવાના પણ ફાંફા મારે છે, જેથી રેશન કાર્ડનો ઉપયોગ કરીને મફત ઘઉં અને ચોખા મેળવે છે। કરુણતા એ છે કે મિત્રો ગુજરાત સરકાર હજારો લાખો લોકોને મફત અનાજ આપી રહી છે, તેને સિદ્ધિ ગણાવી રહી છે, કારણ કે ગુજરાતને મિત્રો વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, વિકસિત ગુજરાતના સપનાઓ દેખાડવામાં આવે છે, પરંતુ પાછળની પરિસ્થિતિ એ છે કે અત્યારે પણ 3 કરોડથી વધારે લોકો મફત અનાજથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે અને એમાં પણ મિત્રો જે છે તે જોલ જોવા મળ્યા, કારણ કે જાણવા મળ્યું છે કે 15 લાખ જેટલા રેશન કાર્ડ નકલી છે અને 15 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો જે છે તે મિત્રો ખરેખર ગરીબ નથી। મિત્રો તમને ભરોસો ના આવે, કારણ કે 1 લાખ રૂપિયાના જેને પગાર છે મહિનાના, તેવા લોકો પણ રેશન કાર્ડ ધરાવતા પકડાયા છે અને મફત અનાજ લેતા પકડાયા છે। 1-2 લોકો નહીં, પરંતુ આવા 15 લાખ લોકો જે છે તે પકડાયા છે અને તેના રેશન કાર્ડ પણ બંધ કરવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતો ખાસ સાવધાન થઈ જાય, 30,000 રૂપિયાનો દંડ લાગુ કરવામાં આવ્યો છે। જ્યાં મિત્રો વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી પરેશાનીને કારણે મિત્રો જે છે તે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી। આ સાથે જ મિત્રો કડક વલણ અપનાવનારા જણાવવામાં આવ્યું કે આ મામલે જે છે તે સરકાર હવે મોટો નિર્ણય લીધો છે। મળતી માહિતી મુજબ મિત્રો પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। તો એવા ખેડૂતો કે જે ખેતરની અંદર પરાળી બાળી રહ્યા છે તે સાવચેત થઈ જજો, કારણ કે આના કારણે મિત્રો ખૂબ વધારે પ્રદૂષણ વધી રહ્યું છે અને હવે કોઈ પરાળી બાળશે ખેતરમાં તો તેને 30,000નો દંડ પણ જે છે તે ફટકારવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો નરેન્દ્ર મોદીને હટાવવાની ટ્રમ્પની મોટી ચાલ। જી હા મિત્રો, જણાવી દઈએ તો જે મિત્રો ભારત ઉપર અમેરિકા દ્વારા જે ટેરિફ લગાવવામાં આવ્યા છે ત્યાર પછી જે છે તે વિવાદ લગાતાર વધતો જઈ રહ્યો છે, તેની વચ્ચે મોટી જાહેરાત કરવામાં આવી। એક પોડકાસ્ટ એટલે કે ઇન્ટરવ્યુની અંદર રિપબ્લિક મીડિયા નેટવર્ક દ્વારા મિત્રો જે છે તે પ્રાણા કુલકર્ણી સાથે વાતચીત કરવામાં આવી, જેમાં સાવિયો રોડ્રિગ્સ નામના વ્યક્તિએ જણાવ્યું કે મોદીને હટાવવાની યોજના જે છે તે પહેલેથી જ અમલમાં મુકાઈ ગઈ છે। જ્યાં મિત્રો ભારત અત્યારે લગાતાર આગળ વધી રહ્યું છે, ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આગળ વધ્યું છે અને વિકાસ પણ મિત્રો જે ડબલ એન્જિન ઉપર થઈ રહ્યો છે, તેને લઈને નરેન્દ્ર મોદીને હટાવવાની જે છે તે મિત્રો વિદેશો દ્વારા પણ ચાલ રમવામાં આવે છે અને જે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ઉપર જે મિત્રો અત્યારે નફરત ધરાવી રહ્યા છે, ટેરિફો લગાવવામાં આવી રહ્યા છે, તે મિત્રો ભારત સાથે નહીં પરંતુ મોદી સાથે જે છે તે મિત્રો ખેલ થઈ રહ્યો છે તેવું ઘણા બધા લોકોનું કહેવું છે। જી હા, તમને જણાવી દઈએ તો મિત્રો શું કહેવામાં આવ્યું રોડ્રિગ્સ દ્વારા, તો મિત્રો જાણીએ તો તેમણે કહ્યું કે મોદીને હટાવવાની યોજનાઓ શરૂ થઈ ગઈ છે। આ માટે મિત્રો જે છે તે 12 મહિનાનો સમય લાગશે અથવા જરૂર પડશે તો 6 મહિનાનો વધારો થઈ શકશે। આ માટે મિત્રો ભાજપના 37 સાંસદોને નિશાન બનાવવામાં આવી શકે છે અને ભાજપ અને RSSમાં વિભાજન કરવાનો પણ પ્રયાસ થશે, જેથી મોદી અને અમિત શાહને તૈયાર રહેવાની અને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે એવી સ્થિતિઓ ઘડવામાં આવશે, એવી યોજનાઓ ઘડવામાં આવશે કે ભાજપ અને RSSને પણ અલગ કરવામાં આવી શકે, મોદી અને અમિત શાહને પણ અલગ કરવામાં આવી શકે, કારણ કે મિત્રો મોદીને હટાવવાની જે છે તે તૈયારીઓ ચાલી રહી છે તેવું પણ મિત્રો ઘણા બધા નિષ્ણાંતો કહી રહ્યા છે, કારણ કે જે અમેરિકા તરફથી પણ જે ટેરિફો લગાવવામાં આવી રહ્યા છે તેને પણ મોદીને હટાવવાની ચાલ ઘણા બધા લોકો કહી રહ્યા છે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધી રહ્યો છે, ચિંતાનો વિષય ગુજરાત માટે સામે। જી હા મિત્રો, જણાવી દઈએ તો ખેડૂતો જે છે તે લગાતાર ગુજરાત સરકાર ભારત સરકાર વાતો તો કરે છે ખેડૂતોની પ્રગતિની, ખેડૂતોના વિકાસની, પરંતુ જ્યારે મિત્રો તમે જમીન ઉપર જઈને જોવો છો તો ત્યારે તમે જોવો ત્યારે ખ્યાલ આવે કે ખેડૂતોની હાલત ખરેખર ખૂબ કફોડી હાલતમાં છે, કારણ કે અત્યારે સરેરાશ આંકડો પણ જોઈએ તો ગુજરાતની અંદર બધા જ ખેડૂતો ઉપર 56,000નું દેવું છે। આ એક સરેરાશ આંકડો સામે આવ્યો છે। ગુજરાતની અંદર મિત્રો છેલ્લા ઘણા બધા દિવસો લોન ઉપાડવાની સંખ્યામાં પણ વધારો થયો। આંકડાનું માનીએ તો છેલ્લા બેંકમાંથી ખેડૂતોએ 3,64,000 કરોડની જે છે તે મિત્રો કૃષિ લોન લીધેલી છે, જે મિત્રો 37% લોન વધારે લીધી છે છેલ્લા કેટલાક વર્ષોની સાપેક્ષે, એટલે કે ગુજરાતના ખેડૂતો લોન તરફ વધારે વળ્યા છે। મિત્રો ખેડૂતો જે છે તે આ લોન કોઈ ઘર ગુજરાન ચલાવવા માટે નથી લઈ રહ્યા કે જુગાર રમવા માટે નથી લઈ રહ્યા, આ લોન એટલા માટે લઈ રહ્યા છે કારણ કે ખેડૂતોને આખા વર્ષનો પાક બરબાદ થતો હોય છે, ત્યારે પોતાનું ઘર ગુજરાન ચલાવવા કે ખેતીની અંદર જે નુકસાન થયું છે તેને માફક મિત્રો તેનું વળતર લેવા માટે ખેડૂતો લોન તરફ અત્યારે જે છે તે આકર્ષક રીતે આગળ વધી રહ્યા છે।
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતના ગરીબોને મળશે 1,70,000 રૂપિયાની સહાય. આ રીતના તમે ઘરે બેઠા અરજી કરી શકો. જ્યાં મિત્રો અત્યારે ગુજરાતમાં દરેક લોકોનું એક સપનું હોય છે કે પોતાનું ઘર બનાવવું. તેને લઈને ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે છે મહત્વના સમાચાર આપ્યા અને રકમ વધારવાનો ફેસલો લીધો. જ્યાં મિત્રો પહેલા 1,20,000 રૂપિયા મળતા હતા, હવે તેને વધારીને 1,70,000ની સહાય કરવામાં આવી છે. તો એવા લોકો કે જે પોતાના સપનાનું મકાન બનાવવા માંગે છે, તો તેવા લોકો પાસે જો પૈસા ના હોય તો સરકાર 1,70,000ની સહાય આપવા માંગે છે. તો જો તમારે પણ તમારું ઘર બનાવવું હોય તો તમે પણ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરીને 1,70,000 રૂપિયાની સહાય મેળવી શકો.